મિત્રો નમસ્કાર, હું જેમીન ભંડેરી વડેસન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાજકોટ જિલ્લાના જેણા ગામની અંદર આપણે ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે. આપણી જોડે કમલેશભાઈ છે, જે રીંગણીના પાકનું આપણે વાવેતર કરેલું છે. તમે જોઈ શકો છો હાઈ ક્લાસ અત્યારે રીંગણી છે, ખૂબ સરસ અત્યારે ફ્લાવરિંગ છે અને ફળ પણ ખૂબ સરસ છે. તો આપણે ખેડૂત મિત્ર પાસે થોડી એમના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ તમારો પરિચય આપી દો, તમારું નામ? કમલેશભાઈ જીયાણા. બરોબર. હવે આ રીંગણી વિશે થોડું જણાવો કે આની અંદર તમારે શું શું પ્રશ્ન આવેલા અને એની અંદર તમે શું ઉપાયમાં કઈ દવાનો છંટકાવ કરેલો? દવા પહેલા સાચી, એમાં રિઝલ્ટ નહીં આપ્યો. પછી આ દવા લાવ્યા ને આપણે વરસાદ આવ્યો પછી થોડો હાવ નબળા પડી ગયેલા. આ દવા સાચી ને પછી ફ્લાવરમાં થોડો થઈ ગયો હારો. બરોબર. પેલા વરસાદ આવ્યા ત્યારે શું પ્રશ્ન હતો? છોડની અંદર નબળાઈ આવી ગઈ હતી અને ફાલ ફૂલની અંદર માલ ની હતો ને ફૂલ ની આવ્યા હતા. પેલા માલ નતો આવતો. બરોબર. 12 થી 13 જબલા નીકળતા હતા. પેલા શરૂઆતમાં આપણે 12 થી 13 જબલા નીકળતા હતા વરસાદના લીધે. અત્યારે જે તમે અત્યારે ઓર્થો પીલ આવ્યા છો, એ છાંટ્યા પછી તમને કેવું રિઝલ્ટ લાગ્યું? રિઝલ્ટ સારું આવ્યું અમને. બરોબર. શું ફરક દેખાણો એની અંદર? અને ફરક એને અંદર હું દેખાણો કે માલ આવ્યો હે, ફૂડ વિકાસ આવ્યો હે, આમ રીંગણી થોડો સારો દેખાય. બરોબર. અત્યારે આ રીંગણી તમે દેખાડી દેજો. અત્યારે ખેડૂત મિત્રો ફાલ તમે જોઈ શકો છો, નવું ફ્રૂટ સેટિંગ, છોડ એકદમ કલરમાં છે. ફ્લાવરિંગ સરસ બેઠું છે. રીંગણી અત્યારે જોઈ શકો છો. તો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રોને આપણે આ દવાનું ભલામણ કરવી હોય તો કરી શકાય? કરી શકાય. બરોબર. ખેડૂત મિત્રો, ઓર્થોબીનો તમે અત્યારે દરેક શાકભાજીની અંદર, આ સિવાય મગફળી કપાસની અંદર પણ ઉપયોગ કરી શકો છો, જેનાથી છોડનો વિકાસ સારો થશે, નવું ફ્લાવરિંગ અને ફૂલફાલ સારો બેસશે. થેન્ક યુ. આભાર.